બે દિવસ પૂર્વે કુંભારવાડા ગઢેચી રેલવે ફાટક પાસે યુવાન પર હુમલો કરનાર 5 આરોપીઓને ઝડપી લઈ રીકન્સ્ટ્રક્શન કરતી બોરતળાવ પોલીસની ટીમ। 2 દિવસ પહેલા શહેરના કુંભારવાડા રેલવે ફાટક પાસે કામ પર જઈ રહેલા વિપુલભાઈ ભરતભાઈ ગોહેલ ઉપર જૂની અદાવતને લઈને 5 શખ્સો દ્વારા બપોરના સમયે રેલવે ફાટક બંધ હોય ત્યારે લાકડીઓ જેવા તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હોય ત્યારે વિપુલભાઈ દ્વારા માર મારનાર 5 વ્યક્તિઓ સામે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં પોલીસે 307 સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે ફરિયાદને આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાબુ પોપામેર, ગોપાલ જમુરભાઈ પાડલિયા, વિશાલ ચુડાસમા, લાલજી ભળિયાદરા તેમજ વિપુલ ઉર્ફે ભાણો ખોડાને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે પોલીસ દ્વારા મારામારીની ઘટના સ્થળ પર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કે આરોપીઓ દ્વારા કઈ રીતના આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। આવી ગયા ગુમનાલા, તમે આવી ગયા। કેટલા મારો તો બોલ દે, જગ્યા યાદ છે ને? બતાવ। લઈ લેજો પેલા।